તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક ધોરણે શાળા ખોલવામાં આવી છે। ડીઓઈ આદેશોનું પાલન કરી અને વાલીઓની રજૂઆતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો। બાળકોની સુરક્ષા માટે મેટલ ડિટેક્ટર, સીસીટીવી, એમ્બ્યુલન્સ અને પંજાબના એક્સ આર્મી જવાનોને સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યા હતા। તો પોલીસ બંદોબસ્ત અને ડીઓની હાજરીમાં શાળા શરૂ કરવામાં આવી હતી। તો આજથી શાળા ઓફલાઈન શરૂ થઈ છે। 7th ડે શાળા આટલા દિવસ સુધી બંધ હતી, ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું, પરંતુ આજથી હવે ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે। તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ડીઓની હાજરીમાં શાળા શરૂ કરવામાં આવી છે। તો પંજાબના એક્સ આર્મી જવાનોને સિક્યુરિટી તરીકે રાખવામાં આવ્યા છે। આ સાથે જ બાળકોની સુરક્ષા માટે મેટલ ડિટેક્ટર, સીસીટીવી કેમેરા, એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે। તો અમદાવાદની 7th ડે સ્કૂલમાં આજથી ઓફલાઈન શિક્ષણ શરૂ થયું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક ધોરણે શાળા ખોલવામાં આવી છે। ડીઓના આદેશોનું પાલન કરી વાલીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। અને અમારી કમિટી દ્વારા સતત શાળા ઉપર જે છે સલામતીના ધોરણો શિસ્ત સમિતિ દ્વારા સતત નિભાવવામાં આવે તે પ્રકારની તમામ રીતે સૂચનાઓ આપી શિસ્ત અને સલામતીના ધોરણોને ધ્યાને લઈ શરતોને આધીન અને ભવિષ્યમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બને તે રીતે જવાબદારી શાળાને અમે નક્કી કરી આ પ્રત્યક્ષ શિક્ષણ ધોરણ 10 અને 12નું શરૂ કરવા માટેનો નિર્ણય લીધો છે અને આજથી શરૂ થયું છે। નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે નિર્દેશ કરેલો છે। વાલીઓએ પણ ઘણી બધી ચિંતા વ્યક્ત કરી અને સરકારશ્રીએ પણ ચિંતા વ્યક્ત કરી, પરંતુ વિદ્યાર્થીઓની સલામતી એ પ્રાથમિકતા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। આજથી 7th ડે શાળા ઓફલાઈન શરૂ કરાઈ છે। ડીઓની હાજરીમાં શાળા શરૂ કરવામાં આવી છે, શું વિગતો છે? જી કૃષ્ણા, જે 43 દિવસ પહેલા જે એક 7 ડે સ્કૂલના જે વિદ્યાર્થી છે, જે નયન છે, તે નયનને શાળાના જ એક વિદ્યાર્થી દ્વારા છે તે હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, ચપ્પુ મારવામાં આવ્યું હતું અને તેનું છે તે નિધન થયું હતું। ત્યારબાદ ભારે હોબાળો થયો હતો અને સ્કૂલ છે તે વિવાદમાં આવી હતી। સ્કૂલનું શિક્ષણ કાર્ય છે તે બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે આજે 43 દિવસ બાદ જે શાળા છે તે શાળા શરૂ થઈ છે। અત્યાર સુધી થોડા દિવસ પહેલાથી જે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે જે આજથી જ ધોરણ 10 અને ધોરણ 12ના જે વર્ગો છે તે ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે। આજથી જે શિક્ષણ છે તે શરૂ કરવામાં આવ્યું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા છે ત્યારે તમે જોઈ શકો છો કે જે મૃતક નયન છે વિદ્યાર્થી, તેને છે તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે શાળાના સ્ટાફ દ્વારા તેમજ જે વિદ્યાર્થીઓ દ્વારા છે તે સૌપ્રથમ તો તેને છે તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે। વાત કરવામાં આવે શાળા દ્વારા જે સુરક્ષા વ્યવસ્થાની, તો જે રીતે સૂચના આપવામાં આવી હતી તે રીતે જે શાળા દ્વારા દરેક જગ્યાએ છે તે સીસીટીવી છે તે લગાવી દેવામાં આવ્યા છે। 60 જેટલા જે સમગ્ર કેમ્પસમાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે। તો સાથે સાથે જે સુરક્ષા છે તે વધારી દેવામાં આવી છે। 25 જેટલા જે સિક્યુરિટી ગાર્ડ છે તેની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે જે એમ્બ્યુલન્સ છે, ઇમરજન્સી મેડિકલ ઇમરજન્સી સર્જાય તો તેને પહોંચી વળવા માટે એક એમ્બ્યુલન્સની પણ છે તે વ્યવસ્થા કરવામાં આવી છે। તો જે પંજાબના એક્સ આર્મી મેનો છે તેઓને પણ છે તે શાળાના ગેટની બહાર તૈનાત કરવામાં આવ્યા છે। આમ કહી શકાય કે જે વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જે પણ સૂચનો આપવામાં આવ્યા હતા તેનું છે તે પાલન કર્યા બાદ હવે શાળાના જે વર્ગો છે તે ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા છે। આજે જે વર્ગો શરૂ થતા પહેલા જે શિક્ષણ અધિકારી છે, જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી પણ અહીંયા આવ્યા હતા અને સ્કૂલ દ્વારા કરાયેલી જે વ્યવસ્થા છે તેની છે તે નિરીક્ષણ કર્યું હતું। જે જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ સૂચનાઓનું પાલન કર્યા બાદ સ્કૂલ શરૂ કરવામાં આવી છે। જે ઓફલાઈન વર્ગો છે તે બદલે ઓનલાઈન વર્ગો છે તે આજે શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ જે તપાસ છે તે તપાસ હજુ ચાલુ છે અને જે જરૂરી તપાસ છે તે થઈ રહી છે। જો જરૂર જણાશે તો જે અન્ય જે બાબતો છે, જેમ કે જે કોલેજ અને જે સ્કૂલનો જે ગેટ વચ્ચે છે તે ગેપ રાખવો, દરવાજો કરવો
વગેરે જેવી કેટલીક બાબતો પણ આગામી દિવસોમાં છે તે પૂર્ણ કરવામાં આવશે. જી, વાલીઓનું શું કહેવું છે, કારણ કે વાલીઓની રજૂઆતને પણ ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે ત્યારે? જી, જે અત્યાર સુધી જે શિક્ષણ છે તે થોડા દિવસથી શરૂ કરવામાં આવ્યું હતું અને તે ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ જે સ્કૂલ છે તે સ્કૂલમાં મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે જે ઓનલાઈન છે તે એજ્યુકેશનમાં એટલું છે તે અસરકારક હોતું નથી અને આથી વાલીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે તેમના બાળકોનું શિક્ષણ છે તે બગડી રહ્યું છે, તેમનું ભવિષ્ય છે તે જોખમાયું છે અને આથી જ જે ઓનલાઈન ને બદલે ઓફલાઈન વર્ગો છે તે શરૂ કરવામાં આવે અને આથી જ તેઓને માંગને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી અન્ય કમિટી દ્વારા જરૂરી શરતોનું પાલનની સાથે આજે 2 વર્ગો એટલે કે 2 ધોરણ 10 અને ધોરણ 12ના જે વર્ગો છે તે શરૂ કરવામાં આવ્યા છે અને જો યોગ્ય જણાશે તો આગામી દિવસોમાં અન્ય વર્ગો પણ છે તે ઓનલાઈન શરૂ થશે. જી જી જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે.